સુરેન્દ્રનગર જિલ્લાના એલસીબી પોલીસે ડ્રોન કેમેરાથી ધુજાડા ગામની સીમમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. 5 છોડ 11 કિલો ગાંજા સાથે 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સને દબોચી લીધો છે. સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી પોલીસે ડ્રોન કેમેરાથી ધુજાડા ગામની સીમમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું. 5 છોડ 11 કિલો ગાંજા સાથે 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સને દબોચી લીધો અને સુરેન્દ્રનગર એલસીબીએ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું. આ વાવેતર કપાસની આડમાં કરાતું હતું તેવી માહિતી પોલીસને મળી હતી તો પોલીસે ડ્રોન કેમેરાની મદદ લીધી અને ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતા. ધુજાડા ગામની સીમમાંથી આ વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે અને 5 નગ અને 11 કિલો વજન સાથે 1.10 લાખના મુદ્દામાલ સાથે માલાભાઈ ઢાબીને ઝડપી લીધો છે. પોલીસે ડ્રોન કેમેરાથી ખેતરમાં સર્ચ કર્યું તો વચ્ચોવચ્ચ ગાંજાનું વાવેતર કેમેરામાં દેખાયું હતું, જેને લઈને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. એક અઠવાડિયા અગાઉ પણ ઝડપ્યો ગાંજો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના જાનીવડલા ગામની સીમમાંથી લીલા ગાંજાના 30 છોડ સાથે શખ્સ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સુરેન્દ્રનગર એસઓજીની ટીમે ₹3,63,000ની કિંમતના 36 કિલો 300 ગ્રામ લીલા ગાંજા સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગર એસઓજી ટીમના પીઆઈ BH સિંગરખિયાને પાક્કી બાતમી મળી હતી. ચોટીલા તાલુકાના રાજપરા ગામના ગોવિંદ કુકાભાઈ રોજાસરા જાનીવડલા ગામની સીમમાં આવેલા પોતાના ખેતરમાં તુવેર તથા બીટી કપાસ જેવા પાકની આડમાં ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરેલું છે અને ગાંજાના છોડે તેઓ વેચાણ માટે વાવેલા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગાંજાનું વધારે વાવેતર થાય છે, જેને લઈ પોલીસ પણ સતર્ક બની છે. સાથે સાથે પોલીસ દ્વારા અલગ અલગ ખેતરોમાં ચેકિંગ પણ કરવામાં આવે છે કે જે વ્યક્તિઓ ગાંજાનું વાવેતર કરે તેની સામે ગુનો પણ નોંધવામાં આવે છે. મહત્વનું એ છે કે અન્ય પાકની સાથે આ ગાંજાનું વાવેતર કરવાની નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે, જેને લઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, ABC ન્યૂઝ, સુરેન્દ્રનગર.